અંકલેશ્વર નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટની દુર્ગંધ અને પ્રદૂષિત પાણીના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે આજરોજ સ્થાનિકો એકઠા થઈ વિરોધ પ્રદર્શન. અંકલેશ્વર નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટ ફરી એકવાર ભારે વિવાદના કેન્દ્રમાં આવે છે. વર્ષોથી દુર્ગંધ, પ્રદૂષણ અને કચરાના ઢગલાથી પરેશાન સ્થાનિક રહેવાસીઓને હવે ધીરજનો અંત આવ્યો છે. ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અનેક વખત નગરપાલિકા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. પરિણામે આજે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પિંગ સાઇટ પર વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનો નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે સતત દુર્ગંધ ફેલાતી રહી છે. આસપાસના વિસ્તારોમાં રહેતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ ડમ્પિંગ સાઇટનું પાણી પણ બહાર આવી રહ્યું છે, ત્યારે સ્થાનિકોએ આગામી દિવસોમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. सरस्वती के पीछे ग्रीन पार्क सोसाइटी डंपिंग साइट आता है। यहाँ से जस्ट बाजू में मेरा मकान है। ये कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है, मच्छर मक्खी हो रही है, ये गंदा पानी निकल रहा है कचरा पेटी का। अखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है। हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं, हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए। कचरा पेटी हमारी मांग ये कि हमको ये कचरा पेटी हटानी है, ये चाहिए ही नहीं हमको। 10 વર્ષથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે, એના માટે સુકાવલી હટાવો. બહુ પબ્લિકને તકલીફ થાય છે, જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી, બહુ ગંદકી આવે છે. સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી રસ્તા ખોદી કાઢેલા છે, જવાનું કંઈથી સવારમાં છોકરાઓને બી પ્રોબ્લેમ થાય છે. કેમ કરવાનું, કેમ રહેવાનું. 8 નંબર વોર્ડ લાગે છે, ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે. સાધન બધા ખુલ્લા લઈને જાય છે આ લોકો. અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે, આ લોકો કશું સાંભળતા નથી, આ લોકો કોઈ એક્શન લેતા નથી. હવે અમારે શું કરવાનું? અમને સહકાર જોઈએ છે કે આ શું કરવાનું. આ અંગે નગર સેવા સદનના પ્રમુખ જિગ્નેશ અંદાડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતના પગલે તાત્કાલિક જેસીબી મોકલી હાલ પૂરતું પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ માટે પગલાં ભરવામાં આવશે.